નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યા. આજે આપણે નવા યુનિટની શરૂઆત કરીએ, આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર. આની પહેલાં ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. તો આજે વાત કરીશું ચેપ્ટર નંબર 14 એટલે કે નિવસન તંત્ર, જેને ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહેવાય. શું કહેવાય? ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર. તો નિવસન તંત્રની સામાન્ય માહિતી આપતા પહેલાં તમને ખ્યાલ હશે કે ગુજરાત બોર્ડે હમણાં જ તે નિર્ણય આપેલો છે તાજેતરમાં કે 30% સિલેબસ લેસ કરવામાં આવ્યો, એટલે કે ઓછો કરવામાં આવ્યો 11માનો અને 12માનો. તો તેમાં ચેપ્ટર 14 નિવસન તંત્ર આખું રદ કરવામાં આવેલું છે. તો બોર્ડના વિદ્યાર્થી માટે થોડાક સારા સમાચાર ગણી શકાય કે નિવસન તંત્ર નામનું ચેપ્ટર ડ્રોપ આઉટ કરી આપવામાં આવેલું છે. પણ નીટ માટે કોઈ સિલેબસ લેસ કરવામાં આવેલો નથી, એની ખાસ નોંધ લેજો. નીટના હેતુથી નિવસન તંત્ર નામનું ચેપ્ટર આપણે જોઈએ, બરાબર? એ તમને ખ્યાલ છે. આખી પરિસ્થિતિ વિદ્યા આપણે જે યુનિટ જોઈ રહ્યા છીએ, યુનિટ નંબર 10 પરિસ્થિતિ વિદ્યામાં તો નિવસન તંત્રનો ઘણો બધો ફાળો છે, તો એ પણ આપણે જોઈએ. તો શરૂઆત કરીએ. નિવસન તંત્ર એટલે શું? તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે દાખલા તરીકે અગાઉ મેં તમને ચેપ્ટર 13માં શરૂઆતમાં સમજાવ્યું હતું કે કોઈ પણ સજીવ એ આખરે શેનો બનેલો હોય તો કે કોષનો, એટલે કે કોષો ભેગા થાય એટલે પેશી ભેગી થાય એટલે અંગો ભેગા થાય એટલે અંગતંત્રો ભેગા થાય એટલે સજીવનું નિર્માણ થાય. આ વસ્તુ તમે શીખી ગયા, કોષ, પેશી, અંગો, અંગતંત્ર, સજીવ. આના પછી જે શબ્દ આપણે યાદ રાખતા હતા કે જાતિ ભેગી થાય એટલે વસ્તીનું નિર્માણ કરે, જાતિ, વસ્તી, ત્યારબાદ સમાજ, ત્યારબાદ દ્રશ્યભૂમિ જેવું પરિમંડળ, નિવસન તંત્ર, આવા બધા શબ્દો લાગુ પડે. નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. તો અહીંયા આપણે વાત કરવાની છે નિવસન તંત્રની. તો કે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ એક જાતિ લ્યો, દાખલા તરીકે સિંહની જાતિ. તો સિંહની જાતિ છે, તેની વસ્તી કે તેનો સમાજ જે કાંઈ થયો એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. જોઈએ સૌપ્રથમ ડિટેલમાં શું કહેવા માગે. તો વાત કરીએ કે નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય છે. હવે આ નિવસન તંત્રમાં એક બે વૈજ્ઞાનિકનો ફાળો છે, જે આપણી એનસીઆરટી બુક્સમાં નથી, પણ થોડુંક મારે તમને એક્સ્ટ્રા વાત કરવી તો હું એક સ્લાઇડ સ્વરૂપે તમને આપું છું. ઓકે, નેક્સ્ટ. તો તે પણ તમારે બોર્ડ વર્કમાં લખી નાખજો. તો જોઈએ નેક્સ્ટ એક સ્લાઇડ, વૈજ્ઞાનિકનો ફાળો કે કોને કોને શબ્દ આપ્યા છે, જોઈએ એ સ્લાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જે પ્રથમ વૈજ્ઞાનિક છે જેનો ફોટોગ્રાફ્સ આપેલો છે, તે વૈજ્ઞાનિકનું નામ છે એજી ટેન્સલી, અને બીજા વૈજ્ઞાનિકનો ફોટોગ્રાફ જોઈ રહ્યા છો તે છે ઇપી ઓડમ. તો આ બંને વૈજ્ઞાનિકનો જે ફાળો એટલે કે નિવસન તંત્રમાં શું ફાળો છે, તો વાત કરીએ કે એજી ટેન્સલીએ સૌ પ્રથમ નિવસન તંત્ર શબ્દ પ્રયોજ્યો ત્યારે 1953માં, અને એજી સ્ટેનલીએ એક વિધાન આપ્યું કે નિવસન તંત્ર એ પર્યાવરણ, કાર્ય અને બંધારણનું પ્રતીક છે. તો આમાંથી કઈ રીતના પ્રશ્ન પૂછી શકાય?
તો દાખલા તરીકે સૌ પ્રથમ નિવસન તંત્ર શબ્દ પ્રયોજ્યો તો સાલ યાદ રાખશું 1953માં. કોણે? તો જવાબ લખશું એજિટેન્સલી. અને એજિસ્ટેન્સલીનું આ જે વિધાન છે તો દાખલા તરીકે આ રીતના તમને સવાલ આવી શકે કે નિવસન તંત્ર એ પર્યાવરણ, કાર્ય અને બંધારણનું પ્રતીક છે. આવું સ્ટેટમેન્ટ આપનાર વૈજ્ઞાનિક નીચેનામાંથી કોણ? તો જે ઓપ્શન હોય તે પૈકી તમારે એજિટેન્સલી સિલેક્ટ કરવું. બીજા વૈજ્ઞાનિક છે E.P. ઓડમ, શોર્ટમાં નામ છે આગળ E.P. ઓડમ. તે નિવસન તંત્ર વિદ્યાના પિતા. તો ખાસ આપણા માટે અતિ મહત્ત્વનું, ઓકે, એટલે કે ફાધર ઓફ ઇકોસિસ્ટમ, નિવસન તંત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ લખશું E.P. ઓડમ. કે તેમના મત મુજબ નિવસન તંત્ર એ પર્યાવરણનો બંધારણીય અને રચનાત્મક તેમજ નાનામાં નાનો એકમ છે. તો આમાંથી આ રીતના દાખલા તરીકે પ્રશ્ન આવી શકે કે નિવસન તંત્ર વિદ્યાના પિતા નીચેનામાંથી કોણ? તો જવાબ આવશે E.P. ઓડમ. ત્યારબાદ આ વિધાન લખેલું હોય કે નિવસન તંત્ર એ પર્યાવરણનો બંધારણીય અને રચનાત્મક તેમજ નાનામાં નાનો એકમ છે. આવું માનનાર વૈજ્ઞાનિક નીચેના પૈકી કોણ? તો જવાબ લખશું E.P. ઓડમ. ક્લિયર? ત્યારબાદ છે કાર્લ મોરિબિયન. કાર્લ એટલે કે કાળા રંગનો હોય એવું જરૂર નથી. આમાં ઘણા વિદ્યાર્થીને એમ થતું હશે કે સરે બ્લેક રંગથી લખ્યું છે એટલે કાર્લ વૈજ્ઞાનિક હશે. જે હોય તે કાર્લ મોરિબિયન. તો જીવ પરિસ્થિતિ તંત્ર શબ્દ ઉપયોગ કર્યો. તો અહીંયા આપણે જે પરિસ્થિતિ વિદ્યા નામનું યુનિટ જોઈ રહ્યા છીએ તેમાં ચેપ્ટર નંબર 14. તો આ શબ્દ પણ મને મહત્ત્વનો લાગતો હોવાથી મેં અહીંયા લીધો છે. કાર્લ મોરિબિયન જીવ પરિસ્થિતિ તંત્ર શબ્દ સૌપ્રથમ ઉપયોગ કરનાર હતા કાર્લ મોરિબિયન. એજિટેન્સલી 1953માં નિવસન તંત્ર શબ્દ આપ્યો. પણ જો નિવસન તંત્ર વિદ્યાના પિતા તમને પૂછવામાં આવે તો E.P. ઓડમ. ક્લિયર? ઓકે, તો વાત કરીએ નિવસન તંત્રને પ્રકૃતિના એટલે કે જે કુદરતના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય. ક્રિયાત્મક એકમ, કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ. જોકે આવા જે કાંઈ સજીવો છે, દાખલા તરીકે સિંહ મેં તમને કીધું એમ, સિંહની જાતિ, તેની વસ્તી, સમાજ એ પણ એક પ્રકારનું નિવસન તંત્ર જ છું. એટલે કે સિંહ એક સાથે સમૂહમાં જોવા મળે તો સિંહનું નિવસન તંત્ર. દાખલા તરીકે કોઈ ઘાસનું ખેતર હોય તો પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. આ બધી જ વાત હું ડિટેલમાં સ્લો મોશનમાં આગળ તમને આપીશ. અહીંયા વાત કરીએ એમ કે નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય. ત્યારબાદ આગળ લખીએ અહીંયા કે જ્યાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે છે. શું વાત કરીએ તો કે નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય. જે હવે તમે સમજી શકો કે જ્યાં સજીવો એકબીજાની સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરતા હોય. મતલબ કે અજૈવિક ઘટકો, દાખલા તરીકે કોઈ રણ પ્રદેશની વાત કરું, દાખલા તરીકે કોઈ જંગલની વાત કરું કે જંગલ છે તો વનસ્પતિઓ એકલી રહેતી નથી, અજૈવિક પરિબળો પણ તેની સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે સૂર્યશક્તિનો ઉપયોગ વનસ્પતિઓ કરે, હા કે ના? અજૈવિક પરિબળો ક્યાં છે જે આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા, જેવા કે તાપમાન છે, પ્રકાશ છે, પાણી છે, જમીન છે વગેરે, જે હવે તમને ખ્યાલ છે. એટલે કે આ એકબીજા વચ્ચે આંતરક્રિયાઓ થાય. એટલે કે સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પણ પરસ્પર ક્રિયાઓ કરે તો આ બધા જને નિવસન તંત્ર ગણી શકાય એક પ્રકારનું. થોડુંક આપણે ડિટેલમાં વાત કરીએ ત્યારબાદ એ વધારે ક્લિયર કટ થશે. તો કે સાહેબ નિવસન તંત્રનો આકાર કેવડો હોય? તો કે નિવસન તંત્રનો
આકાર એક નાના તળાવથી લઈ વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે. મતલબ કે નિવસન તંત્રનો કોઈ આકાર નિશ્ચિત નથી, નાના કદનું હોય મોટા કદનું હોય. એટલે કે નિવસન તંત્રનો આકાર જો તમને પૂછાય તો એક નાના તળાવથી લઈ અને મોટું વિશાળ જંગલ છે તો તેને પણ એક નિવસન તંત્ર ગણી શકે. મહાસાગર, દરિયો, તો દરિયો પણ એક પ્રકારનું નિવસન તંત્ર છે. જો થોડીક વધારે વાત કરવામાં આવે તો ઘણા પરિસ્થિતિવિદો, આપણે હાઇલાઇટેડ લખીએ, ઘણા પરિસ્થિતિવિદો શા માટે આવું લખ્યું? ઘણા પરિસ્થિતિવિદો, કારણ કે પરિસ્થિતિ વિદ્યા સાથે સંકળાયેલા લોકો એટલે પરિસ્થિતિવિદો, એટલે કે એક પ્રકારના વૈજ્ઞાનિક, એટલે કે તેને સાયન્ટિસ્ટ ન ગણી શકાય, પણ જે પરિસ્થિતિવિદો, ઘણા પરિસ્થિતિવિદો સમગ્ર જીવાવરણને એક નિવસન તંત્ર તરીકે જોઈએ છે. એટલે કે જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રો સમાવેશિત થાય છે. ગભરાવું નહીં હો ભાઈ. હવે અહીંયા મેં તમને આખો ક્રમ સમજાવ્યો હતો કે આ કોષથી લઈને નીચે, તો કે કોષ શેના બનેલા છે? તો કે કોષ અણુના બનેલા છે. આવું અગાઉ આપણે શીખી ગયા. અણુઓ અંગિકાઓના, આવું જે કાંઈ આવતું, એટલે કે ઉપપરમાણ્વીય કણો, ત્યારબાદ જે પરમાણુ, ત્યારબાદ અણુ, અંગિકા, કોષ, પેશી, અંગો, અંગતંત્રો, સજીવ જાતિ, વસ્તી, સમાજ, નિવસન તંત્ર, ત્યારબાદ દ્રશ્યભૂમિ, ત્યારબાદ જેવું પરિમંડળ અને આખી સૃષ્ટિ. એટલે કે નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈને મહાસાગરની એ વાત કરી. હવે ઘણા પરિસ્થિતિવિદો શું માને? તો કે સમગ્ર જીવાવરણને એક વિશાળ નિવસન તંત્ર તરીકે જોવે છે, કે આખી પૃથ્વી છે તે એક નિવસન તંત્ર છે. આવું એક નહીં પણ ઘણા બધા પરિસ્થિતિવિદો માને છે કે જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્ર આવી ગયા. એનો મતલબ કે પ્રાણીનું નિવસન તંત્ર જે કાંઈ હોય, બધે પ્રાણી આખી પૃથ્વી ઉપર, તો કે આખું જે પ્રાણીનું નિવસન તંત્ર, જે કાંઈ વનસ્પતિઓ છે એકાંગીથી લઈને આવૃત બીજધારી, જે કાંઈ જટિલ ઉચ્ચ કક્ષા સુધીની, તો એ બધા જ એક આખો વર્ગ, એટલે કે તે એક આખું નિવસન તંત્ર, બોલે તો વનસ્પતિનું નિવસન તંત્ર. ત્યારબાદ સૂક્ષ્મજીવો જે કાંઈ હોય, બેક્ટેરિયા, ફૂગ, તે એક બધાનું નિવસન તંત્ર. એટલે કે વનસ્પતિ, પ્રાણિક, સૂક્ષ્મજીવો, આ ત્રણેય છે તો આખરે જીવતે, એટલે કે આખું જીવાવરણને પણ એક નિવસન તંત્ર તરીકે જોઈએ છે. એટલે કે એક નિવસન તંત્ર તરીકે જોઈએ છે જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રોનો સમાવેશ થાય છે. એટલી વસ્તુ ક્લિયર? બહુ રસપ્રદ છે ટોપિક. જોઈએ થોડુંક આગળ વર્ણન. તો વાત કરીએ નિવસન તંત્રની, તો તેના બે જે પેટા પ્રકાર આપેલા છે એનસીઈઆરટી બુક્સ મુજબ. તો કે ક્યાં? તો કે સ્થલજ અને બીજું છે જલજ. તો કે સાહેબ અહીંયા તો હમણાં તમે એવું કીધું કે ઘણા પરિસ્થિતિવિદો એવું માને કે સમગ્ર જીવાવરણને જ એક નિવસન તંત્ર તરીકે લીધું, એટલે કે બધા જ સ્થાનિક નિવસન તંત્રો આમાં સમાવેશિત છે. મતલબ એકમાં ઓલ ઇન વન,
પણ અહીંયા અભ્યાસની સરળતા ખાતર વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્ર બે પ્રકારમાં આપણે ડિવાઈડ કર્યા. દાખલા તરીકે સ્થલજ, જમીન ઉપરનું, અને જલજ એટલે કે જે પાણી રિલેટેડ હોય. થોડાક એક્ઝામ્પલ જોઈએ. હવે આના એક્ઝામ્પલ ન આવડે ને તો તમારે પાણી હાથમાં લેવાનું અને પી જવાનું ભાઈ, બીજું તો શું હવે. સ્થલજમાં તો કે જંગલ, તૃણભૂમિ, રણ પ્રદેશ વગેરે. જલજમાં નદી, તળાવ, સરોવર, ત્યારબાદ જલપ્લવિત ભૂમિ એટલે કે જે જમીન જે આખી પાણીથી આખી જે તરબોળ રહેતી હોય તેવી જમીન. આ બધા જ જલજ નિવસન તંત્રો. બહુ સહેલું છે, અહીંયા અહીંયા યાદ રહી જશે. તો તમે અહીંયા જોયું કે આ જંગલ છે, તૃણભૂમિ, રણ, નદી, તળાવ, સરોવર, તો આ બધાય. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની અંદર મેં જે કદના આધારે નિવસન તંત્રના પ્રકારો તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એક્સ્ટ્રા. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પાણીનું નિવસન તંત્ર, તો તેમાં સૌથી નાનું અને સૌથી મોટું કયું. દાખલા તરીકે સૌથી ઉપર એટલે કે મેગા નિવસન તંત્ર દરિયો. ઓકે, એટલે કે જે પાણીનું સૌથી મોટું નિવસન તંત્ર થયું. ત્યારબાદ બીજા ક્રમનું એટલે કે મેક્રો નિવસન તંત્ર એટલે કે જંગલ છે. ઓકે, હવે તમને ખબર છે દરિયો છે એ આખી પૃથ્વીમાં અંદાજે 71% ભાગમાં આવેલો છે, જે તમને ખ્યાલ હશે. આવું સમાજ વિદ્યામાં પણ અગાઉ આવી ગયું તમારે. તો આ ખાસ યાદ રાખજો નીટ માટે. તે મેં આ થોડુંક એક્સ્ટ્રા વર્ક આપવાનો પ્રયત્ન કર્યો. તો મેગા નિવસન તંત્ર ફોર એક્ઝામ્પલ કે આ જે કંઈ 4 ઓપ્શન આપેલા હોય, દરિયો, જંગલ, તળાવ કે પાણીનું ટીપું, તો આપણો જવાબ આવશે ઓપ્શન એ, દરિયો. ત્યારબાદ મેક્રો નિવસન તંત્ર એટલે કે મોટાથી એટલે સૌથી વિશાળ હોય તેનાથી થોડુંક નાનું, તો જંગલ. તો તમને ખબર છે કે પૃથ્વી ઉપર જંગલનું પ્રમાણ પણ ઘણું બધું છે, પણ દરિયાથી બીજા ક્રમે આવે છે. ત્યારબાદ માઇક્રો નિવસન તંત્ર એટલે કે હાવ નાનું નહીં પણ એનાથી થોડુંક મોટું, ફોર એક્ઝામ્પલ છે તળાવ. અને સૌથી નાનું એટલે કે નેનો નિવસન તંત્ર. નેનો શું કહેવાય એ તમારે ધોરણ 10માં આવે, ધોરણ 10ની અંદર આવી ગયું. તો નેનો એટલે કે સાવ નાનું, સૂક્ષ્મ એક પ્રકારનું, એટલે કે પાણીનું ટીપું છે એ નેનો નિવસન તંત્ર. તો આ ખાસ યાદ રાખજો, નેનો નિવસન તંત્ર એટલે પાણીનું ટીપું, માઇક્રો નિવસન તંત્ર એટલે કે તળાવ, મેક્રો નિવસન તંત્ર એટલે જંગલ, અને મેગા નિવસન તંત્ર જો તમને પૂછાય તો દરિયો. તો આ કદના આધારે નિવસન તંત્રના પ્રકારો સમજ્યા. તો આ બધા જ તમને નેચરલી એટલે કે જે પ્રકૃતિની ભેટ એટલે કે જે કુદરતી નિવસન તંત્રોની વાત કરી. પણ માનવ સર્જિત નિવસન તંત્રો હોય, જેવા કે વાત કરું તો કૃષિ ક્ષેત્રો આવી શકે. કૃષિ ક્ષેત્રો એટલે કે ખેતીવાડીની જમીનો હોય, આવી જમીનવાળો વિસ્તાર. દાખલા તરીકે કોઈ બાજરીનું ખેતર છે તો તે પણ એક માનવ સર્જિત નિવસન તંત્ર થયું. એવી જ રીતના માછલી ઘર વગેરે. તો આ બધા જે છે એ માનવ સર્જિત નિવસન તંત્રો થયા. માનવ સર્જિત નિવસન તંત્રો, હા કે ના? આનું સર્જન કોણે કર્યું? માનવે. એટલા માટે માનવ સર્જિત નિવસન તંત્ર. તો હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ આ નિવસન તંત્ર છે શું? સૌ પ્રથમ તેની રચના જોઈએ. સૌ પ્રથમ એટલું લખી લ્યો, ત્યારબાદ નિવસન તંત્રની રચના જોઈએ ડિટેલમાં. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નિવસન તંત્રની સંરચના અને તેનું કાર્ય એટલે કે કાર્ય કી. આ પહેલાં જે 3-4 લીટી આપેલી છે જે હું અહીંયા રીડ કરું છું એ પહેલાં સમજી લઈએ. જે અહીંયા બાજુમાં બોર્ડમાં પણ તમે જોઈ શકશો, બરાબર? તો જોઈએ શું કહેવા માગે. આપણે સૌથી પહેલાં નિવસન તંત્રની રચના જોઈશું.
જેથી ઉર્જા પ્રવેશ એટલે કે ઉત્પાદકતા એટલે કે ઉર્જાનું સ્થળાંતરણ, આહાર શૃંખલા ઝાડ પોષક ચક્રીયકરણ અને ઉર્જા નિકાલ એટલે કે વિઘટન તથા ઉર્જા વ્યયને ક્રમબદ્ધ રીતે જાણી શકીએ. એની સાથે સાથે આપણે સક્રો, શૃંખલાઓ, ઝાડના સંબંધોને પણ જોઈશું કે જે તંત્ર અને તેના આંતર સંબંધો અંતર્ગત આ ઉર્જા પ્રવાહના પરિણામ સ્વરૂપે સર્જન પામ્યા છે. મતલબ કે સૌપ્રથમ નિવસન તંત્રની રચના જોઈએ, ત્યારબાદ ઉર્જાનું સ્થળાંતરણ. ઓકે, હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે ઉર્જા ઉત્પન્ન થતી નથી કે ઉર્જાનો વિનાશ થતો નથી, પણ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કેવી રીતે રૂપાંતર પામે તે પણ જોઈએ. અને આખે આહાર શૃંખલા જે કાંઈ આવતા હોય, તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી, વિઘટકો, તો તેની પણ આગળ ડિટેલમાં વાત કરીએ. એ બધા જ ક્રમબદ્ધ રીતે જોઈએ અને એને રિલેટેડ વિવિધ ચક્રો અને આહાર ઝાડ પણ ડિટેલમાં જોઈશું. તો હવે વાત કરીએ કે નિવસન તંત્ર એટલે શું. હવે વાત કરીએ કે નિવસન તંત્ર છે એ જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓ, જે આપણે આગળ ચેપ્ટર નંબર 13માં સજીવો અને વસ્તીમાં જોઈ ગયા કે અજૈવિક ઘટકો તો કે પાણી, તાપમાન, પ્રકાશ, જમીન વગેરેની સાથે સજીવને લેવા દેવા કંઈક હતું. ઓકે, તો એ પ્રમાણે એના શરીરમાં પણ ફેરફાર કરતા હતા, રિસ્પોન્સ આપતા હતા. ઓકે, જે આપણે ડિટેલમાં અભ્યાસ ઓલરેડી જોઈ ગયા, જે તમને ખ્યાલ હશે કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચનાનો વિકાસ થાય, જે દરેક નિવસન તંત્રની લાક્ષણિકતા છે, તો જ એને નિવસન તંત્ર ગણી શકાય. મતલબ કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓ ને જે આખું ભૌતિક રચના થાય, એમાં જૈવિક એટલે સજીવોય આવી ગયા ને નિર્જીવોય આવી ગયા. હવે દાખલા તરીકે જો કોઈ મનુષ્ય એવો દાવો કરે કે હું ભાઈ કોઈ અજૈવિક ઘટકો ઉપર આધાર નથી રાખતો, તો તેને પહેલાં એ કહેવું કે ભાઈ પહેલું તું ઊભો ક્યાં, જમીન ઉપર? હા કે ના? તો અજૈવિક ઘટક થયા. બીજું કે પાણી આવી ગયા હતા ને અહીંયા, એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓ થાય, આ બધું એક પ્રકારનું નિવસન તંત્ર ગણી શકાય. તો હું અહીંયા જે મેન નીટ રિલેટેડ જે કાંઈ અગત્યતા છે બધું આઈએમપી વાળું, એ બધું તમને અહીંયા લાઈવ બોર્ડવર્ક સાથે સમજાવું. બાકીનું જે બહુ સરળ છે એ હું સાથે આપણે એનસીઆરટી બુક્સનું રીડ કરશું. ઓકે, એ હમણાં આપણે જોઈશું ઘડી કરીને. ત્યારબાદ એક બીજી વ્યાખ્યા જોઈએ, સ્તરીકરણ. સ્તરીકરણ એટલે શું? એટલે કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉધ્વ સ્તર એટલે કે ઉપર તરફ, એમ ઉધ્વ એટલે ઉપર ને અધો એટલે નીચે. આ તો તમને ખ્યાલ જ હોય. ઉધ્વસ્થ વિતરણને સ્તરીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ, વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ એટલે કે ઉધ્વ સ્તરે. ત્યારબાદ શ્રુપુ એટલે કે દ્વિતીય સ્તરે જોવા મળે, દ્વિતીય સ્તરે. અને ત્યારબાદ નીચે છોડ તથા તૃણ એટલે કે ઘાસ એ નિમ્ન સ્તરે એટલે કે તૃતીય સ્તરે. મતલબ આ તમે સમજી શકો કે વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ એટલે કે ઉધ્વ સ્તરે છે, એટલે કે સૌથી ઊંચા હાઇટની સાપેક્ષે. ત્યારબાદ દ્વિતીય સ્તરે તો કે શ્રુપ અને છોડ નીચે અને ઘાસ પણ નીચે, તૃણ એક પ્રકારના. આ તો અગાઉ મેં તમને સમજાવ્યું હતું, યાદ જ છે ચેપ્ટર 13માં, કે છોડ છે એ નાના કદનો છે, પણ તમારે સાયન્ટિફિક વ્યાખ્યા મેં તમને કીધું હતું કે નીટ માટે આવું કંઈક યાદ રાખવું. દાખલા તરીકે જે 5 ફૂટ સુધીની ઊંચાઈ દર્શાવે તેને છોડ કહેવાય મેક્સિમમ. 5 થી લઈને 15 ફૂટ સુધીની હોય તેને શ્રુપ કહેવાય, અને 15 ફૂટથી વધારે હાઇટ હોય તો તેને વૃક્ષ કહેવાય. તો છોડ, શ્રુપ અને વૃક્ષ. ઓકે, તો તેનું અર્થઘટન આપ્યું, આરામથી સમજી શકો કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉધ્વસ્ત વિતરણને સ્તરીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ કે છોડ અને તૃણ એ નિમ્ન કક્ષાના, ત્યારબાદ શ્રુપ આવશે અને ત્યારબાદ વૃક્ષ આવશે.
બસ આરામથી યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં 16 શ્રુપ અને વૃક્ષની આકૃતિ આપેલી છે તમને એક સ્લાઇડ સ્વરૂપે. તો પ્રથમ છે છોડ, ખાસ ઇંગ્લિશ નામ યાદ રાખવાનું છે, હર્બ. ઓકે. ત્યારબાદ બીજું છે એટલે કે વચ્ચે મિડલમાં શ્રુપ, શ્રુપ બરાબર ઇંગ્લિશમાં બોલાય. અને ત્યારબાદ વૃક્ષ એટલે કે ટ્રી, જે તમે જોઈ શકો કે પ્રથમ જે નાના કદનું છે, ત્યારબાદ થોડુંક મોટા કદનું છે, અને વૃક્ષ છે એ ઘણું બધું મોટા કદનું તમને દૃશ્યમાન થાય. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે એવી વાત કરી હતી કે નિવસન તંત્ર એક ક્રિયાત્મક એકમ છે, એટલે કે એક્ટિવ એટલે કે ક્રિયાશીલ. પણ જો એને ક્રિયાશીલ જોવો હોય તો આ 4 મુદ્દાઓ તેના માટે યાદ રાખવો તો એ ક્રિયાશીલ તમને લાગશે. કયા 4 મુદ્દા છે? 1, આ 2, 3 અને 4. આ ખાસ યાદ રાખજો. ઉત્પાદકતા, બીજું વિઘટન, ત્રીજું શક્તિ પ્રવાહ, અને ચોથું છે પોષક ચક્રણ. હેડિંગ જ આપી દઉં જેથી તમને સરળતા રહી છે. નિવસન તંત્ર ના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય, પણ આ બધા જ મુદ્દા ધ્યાનમાં લ્યો તો ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્ર. તો નિવસન તંત્ર, સંરચના અને કાર્યક્રિયા એટલે સુધીનું પહેલાં વર્ણન હું રીડ કરું છું. ઓકે. ત્યારબાદ આ બધા શોર્ટમાં પહેલાં સમજીએ અને ત્યારબાદ ડિટેલમાં આ બધું સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ એનસીઆરટી બુક્સનું વર્ણન શું કે નિવસન તંત્રની સંરચના અને કાર્યક્રિયા એટલે કે ઇકોસિસ્ટમ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. પ્રકરણ નંબર 13માં તમે પર્યાવરણના વિવિધ ઘટકો એટલે કે જૈવિક અને અજૈવિક વિશે જોયું. તમે અભ્યાસ કર્યો કે કેવા પ્રકારના જૈવિક અને અજૈવિક પરિબળો સ્વતંત્ર રીતે એકબીજાને તથા તેમના પરિસરને પ્રભાવિત કરે છે. ચાલો હવે આપણે આ ઘટકોને વધુ સંકલિત સ્વરૂપમાં જોઈએ અને એ જાણીએ કે નિવસન તંત્રના ઘટકોમાં ઉર્જાનો પ્રવાહ કેવી રીતે થાય છે. ત્યારબાદ બીજો પેરેગ્રાફ, જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચના વિકાસ પામે, જે દરેક પ્રકારના નિવસન તંત્રની લાક્ષણિકતા છે. એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણી જાતિઓની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. વિવિધ સ્તરે રહેલા વિભિન્ન જાતિઓના ઉદ્ધવસ્ત વિતરણ એટલે કે વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન ને સ્તરીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉદ્ધવસ્ત સ્તરે, શ્રુપો દ્વિતીય સ્તરે અને છોડ તથા તૃણ નિમ્ન સ્તરે ગોઠવાયેલા હોય છે. જ્યારે તમે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં લ્યો ત્યારે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય. તો તેમાં પ્રથમ ઉત્પાદકતા, બીજું વિઘટન, ત્રીજું શક્તિ પ્રવાહ અને ચોથું છે પોષક ચક્રણ. તો આ જે ચારેય છે ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, જે આપણે ડિટેલમાં જોવાના જ છે, પણ તેના અત્યારે ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો તેમાં પ્રથમ ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી, વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન, શક્તિ પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો અને લાસ્ટ એટલે કે પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચારેય ઘટકો એટલે કે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. તો સૌપ્રથમ એક નાનું એવું તળાવની રચના અહીંયા હું દર્શાવું અને તેમાં બધા જ સમજવાનો પ્રયત્ન કરીએ એક સાથે. આ ચારેય, આ દાખલા તરીકે નાનું તળાવ છે માની લો. ઓકે.
ખૂબ ઊંડું નથી પણ સીસરું તળાવનું એક ઉદાહરણ છે. અને આ છે તળાવમાં પાણી. અને તળાવમાં વનસ્પતિ હશે, જલીય વનસ્પતિ, ખાસ કરીને કમળ છે, સિંગોડા છે, પોયણા છે વગેરે. આ જે રચના દર્શાવવું વર્ણન ખાલી સમજવા માટે એક્સ્ટ્રા એક મેં આકૃતિ નિર્માણ કરી. આ કંઈ તમારે દોરવાની જરૂરિયાત નથી આ રચના. તો ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, આ ચારેય શબ્દો વિશે આપણે પહેલાં શોર્ટમાં સમજીએ અને ત્યારબાદ ડિટેલમાં 1 બાય 1 જોવાનું છે. તો આ શું કહેવા માગે? તો આ એક જલજ નિવસન તંત્ર છે, એટલે કે આમાં જે પાણી છે એ અજૈવિક ઘટક છે, એ પણ તમને ખ્યાલ છે. હવે તમને ખબર છે કે આ જે તે તળાવના તળિયે માટી ભેગી હશે, એટલે કે માટી એકઠી થયેલી હશે, એટલે કે સેન્દ્રિય પોષક તત્વો સભર, સેન્દ્રિય તત્વો સભર માટી. તો આ માટી છે જે તળાવના તળિયે હોય એ તો તમને ખબર છે. હવે તમને ખ્યાલ હોય કે તળાવની સપાટી ઉપર જે કેટલીક વાર લીલ જોવા મળે કે વનસ્પતિ પ્લવકો પણ હશે. આ દાખલા તરીકે વનસ્પતિ પ્લવકો. વનસ્પતિ બે પ્રકારની હશે, કાં તો ડૂબેલી હોય, કાં તો તરતી હોય, કાં તો આ રીતના, એ જે કાંઈ ટૂંકમાં વનસ્પતિ, જલીય વનસ્પતિ હોય. હવે તમને ખબર છે કે આ રચનામાં લીલી વનસ્પતિ છે એ સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે કે ઉત્પાદકો થયા. ઉત્પાદકો અહીંયા કોણ થયા? લીલી વનસ્પતિ. એક શબ્દ ક્લિયર. વિઘટન, કે આ જે વનસ્પતિ હોય કે પ્રાણી પ્લવક હોય કે વનસ્પતિ પ્લવક હોય તેનું મૃત્યુ થાય તો તેનું વિઘટન થાય. વિઘટનમાં શું થાય? તો વિઘટનમાં અકાર્બનિક દ્રવ્યોનું, જો કે અહીંયા હું તમને થોડુંક વધારે રસપ્રદ સમજાવું કે આ દાખલા તરીકે જમીન લેવલ છે, આ વનસ્પતિ છે, ઓકે, અને અહીંયા સૂર્યપ્રકાશ આવશે, કે આ વનસ્પતિ ઉપર સૂર્યપ્રકાશ આપાત થાય તો લીલી વનસ્પતિ ઉત્પાદકો છે જે આપણે વાત કરી. હવે આને જે ખાનારા અનુક્રમે તો કે તૃણાહારી એટલે કે દાખલા તરીકે હરણ, સસલું, ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે. તૃણાહારીને કોણ ખાશે? માંસાહારી. ઓકે. હવે આ દરેકનું મૃત્યુ થાય તો તેનું વિઘટન થાય, હા કે ના? એટલે કે એનું જટિલ સ્વરૂપ હોય તેમાંથી સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય. તો આ વનસ્પતિના મૂળ તંત્ર છે એ જમીનમાંથી અકાર્બનિક ક્ષારોનું શોષણ કરે. અકાર્બનિક, આ ખાસ યાદ રાખજો. અકાર્બનિક જે તત્વો લીધા તે સૂર્યપ્રકાશની હાજરીમાં જે કાર્બનની અંદર રૂપાંતર થઈ જશે, એટલે કે અકાર્બનિકમાંથી કાર્બનિકમાં રૂપાંતર થયું, કાર્બનિક. તો આ વનસ્પતિને જે ખાનારા હોય તૃણાહારીમાં પણ આ બધાય જે તત્વો જે કાર્બનિક સ્વરૂપે છે, માંસાહારી એને ખાશે તો એમાં પણ આ દરેકનું વિઘટન થાય. એટલે આ જે કાર્બનિક દ્રવ્ય છે એટલે કે કાર્બનિક તત્વ છે તેનું અકાર્બનિકની અંદર રૂપાંતર થાય. અકાર્બનિક તત્વની અંદર રૂપાંતર થાય એ બીજું કાંઈ નહીં, વિઘટન. અને આ થાય તો જ વિઘટન દ્વારા જે ખનિજીકરણ થાય અને જે તે વનસ્પતિ આ અકાર્બનિક દ્રવ્ય લઈ શકે. વનસ્પતિ ડાયરેક્ટ જે કાર્બનિક દ્રવ્ય લઈ ન શકે. ઓકે, આ પણ યાદ રાખજો. આ ખાલી અમસ્તા એક શબ્દ યાદ રાખવા માટે એક્સ્ટ્રા વર્ક આપું છું. તો વિઘટનની વાત કરી કે વિઘટન છે એ સામાન્ય રીતે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા કે ફૂગ દ્વારા થતું હોય વિઘટન. ઓકે, આ બધા એક એક મુદ્દા ડિટેલમાં તો જોવાના જ છે. અહીંયા ખાલી શોર્ટમાં સારાંશ સ્વરૂપે તમને આપું છું, એટલે ગભરાતા નહીં. શક્તિ પ્રવાહ, અહીંયા મેં તમને સમજાવ્યું કે દાખલા તરીકે સૂર્યની શક્તિ, આ તો યાદ જ છે કે ઉર્જાનું સર્જન થતું નથી, બરાબર? ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી
કે ઉર્જાનો વિનાશ કરી શકાતો નથી, પણ ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે આ સૂર્યની શક્તિ છે એ વનસ્પતિમાં આવી, આ જે વનસ્પતિને ખાનારા તૃણાહારીમાં આવી, એટલે કે ઉર્જાનો શક્તિ પ્રવાહ આગળ વધ્યો, ત્યાંથી માંસાહારી, ત્યારબાદ જમીનમાં. ઓકે, આ બધાનું મૃત્યુ થયું. એટલે કે આ રીતના આગળ વધે, જેને એક માર્ગી રીતે આગળ વધે, આવું કંઈક એને કહેવાય, એક માર્ગી. આ બધા શબ્દો યાદ રાખજો, બહુ સહેલું છે વર્ણન, હમણાં આપણે રીડ કરીએ એટલે અહીંયા ને અહીંયા યાદ રહી જશે. ત્યારબાદ છે પોષક ચક્રણ. હવે દાખલા તરીકે આ જે કાર્બન છે, આ બધા જના શરીરમાં આવ્યું ને, જે કાર્બનિક તત્વો આવ્યું, આમાં પણ કાર્બન, તો આ કાર્બન અહીંયા જે કાર્બનિક તત્વો જમીનમાં છૂટો પડે, જે જમીનમાંથી વનસ્પતિ તેનો ઉપયોગ કરે, આ આખું બધું ચક્ર સતત ચાલ્યા કરે. એટલે કે પોષક ચક્રણ આ રીતના, નાઇટ્રોજન ચક્ર છે, ફોસ્ફરસ ચક્ર છે, સલ્ફર ચક્ર છે, આ બધા ચક્રો આ રીતના પોષક ચક્રણ થયા કરતા હોય. તો આ દરેક શબ્દ વિશે શોર્ટમાં માહિતી જે આપી, ડિટેલમાં નથી આપી, કારણ કે ડિટેલમાં એટલા માટે નથી આપી, જે આગળ ડિટેલમાં 1 બાય 1 એક મુદ્દો આવે છે. હવે તમને ખબર છે કે આ વનસ્પતિમાં જે ઉર્જા જનરેટ થઈએ છે એ 100% કંઈ તૃણાહારીમાં આવશે, તો કે ના. આમાંથી માંસાહારીમાં 100% આવશે, તો કે ના. જે કેટલીક ઉર્જા છે જે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે, આવું તમે ફિઝિક્સમાં શીખી ગયા છો. તો આ બધી વસ્તુનું વર્ણન સૌ પ્રથમ જોઈ લઈએ એનસીઈઆરટી બેઝ મુજબ, ત્યારબાદ આગળ વધીએ, જોઈએ વર્ણન. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ હમણાં આપણે દોરી હતી કે જલજ નિવસન તંત્રની, અને તેના ઉપરથી એનસીઈઆરટીનું વર્ણન જોઈએ. પેજ નંબર 242 પરનું છે કે એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા ચાલો આપણે એક નાના તળાવનું ઉદાહરણ જોઈએ. તો આ એક સ્પષ્ટ સ્વયંસ્થાયી એકમ છે અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે, જે એક જલજ નિવસન તંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની પણ સમજ આપે છે. તો વાત કરીએ કે તળાવ એ સીસરા પાણીનું સંગ્રહ સ્થાન છે કે જેમાં ઉપર જણાવેલા નિવસન તંત્રના બધા જ 4 મૂળભૂત ઘટકો ખૂબ જ સારી રીતે પ્રદર્શિત થાય છે. એટલે કે ઉત્પાદકતા, વિઘટક, શક્તિ પ્રવાહ અને પોષક ચક્રણ, આ બધા જ વ્યવસ્થિત અહીંયા સ્પષ્ટ થયા ઉદાહરણમાં. પાણી એ એક અજૈવિક ઘટક છે કે જેમાં બધા જ અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે, અને તળાવના તળિયે સેન્દ્રિય તત્વોસભર માટેની જમાવટ થાય છે. સૂર્ય ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ એટલે કે સમયગાળો અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું નિયમન કરે છે. વનસ્પતિ પ્લવકો, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન એટલે કે ડૂબેલી તથા કિનારે જોવા મળતી વનસ્પતિઓ વગેરે સ્વયંપોષી ઘટકો જોવા મળે છે. મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રાણી પ્લવકો સમજી શકો તમે કે એક પ્રકારની સૂક્ષ્મ જીવાત જે પાણી ઉપર જે તરતી રહે, ઓકે, જે અન્ય જે જલીય દાખલા તરીકે સજીવો રહેતા હોય જે તળાવમાં, દેડકા કે વગેરે, તો તે તેનો ખોરાક તરીકે ભક્ષણ કરી શકે, એટલે કે ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ફૂગ, બેક્ટેરિયા અને કશાધારીઓ વિઘટકો છે જે ખાસ કરીને તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે. વિપુલ પ્રમાણમાં એટલે કે ખૂબ મોટા જથ્થામાં હોય છે. આ તંત્ર કોઈ પણ નિવસન તંત્રના કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યો કરે છે. એટલે કે સ્વયંપોષીઓ દ્વારા ઉર્જાની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતર, વિષમપોષીઓ દ્વારા સ્વયંપોષીઓનો ઉપભોગ એટલે કે ભક્ષણ, મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષીઓ દ્વારા પુનઃ ઉપયોગ માટે તેઓને પાછા મુક્ત કરવા, આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે. ઉચ્ચ પોષક સ્તરો તરફની ઉર્જાનું એકમાર્ગી વહન તથા પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય અને ઘટાડો એટલે કે વ્યય પણ થાય છે. તો આ બધું જ વર્ણન એક આકૃતિના સહારે સહેલાઈથી તમે યાદ રાખી શકો અને સમજો. જો કે ખાસ તો સમજવાનું છે, ઓકે. બોર્ડ માટે તો આ ચેપ્ટર એટલું બધું ખાસ મહત્ત્વનું હવે રહ્યું નથી, પણ નીટ માટે અગત્યનું હોવાથી એક એક શબ્દ સરળતાથી સમજાય
એટલા માટે આપણે આકૃતિ જનરેટ કરી હતી અને તેના આધારે આ વર્ણન મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે સારી રીતે તમને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ. આના પછી નેક્સ્ટ ટૉપિક છે ઉત્પાદકતા, એટલે કે પ્રોડક્ટિવિટી. ઓકે, તો વિડીયો ઘણો બધો લાંબો ન થઈ જાય એટલા માટે ઉત્પાદકતા નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરીશું. આભાર.